પરંતુ આ બેઠક નિષ્ફળ થઈ છે, કારણ કે સમાધાન નથી થયું. ક્ષત્રિય સમાજની જે માંગ છે તે હજુ પણ એ જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ઉમેદવાર બદલવાને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. ત્યારે હાલ આ વિવાદને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. હિતેન્દ્ર, એક જે સવારે આપણે ચર્ચા કરી કે આ કદાચ સમાધાન આ બેઠકમાં પણ આવે એવું લાગતું નથી, કારણ કે ક્ષત્રિય સમાજ પોતાનું જે સ્ટેન્ડ છે તે સ્ટેન્ડ પર જ અત્યારે પણ કાયમ જોવા મળી રહ્યા છે. તેમને રૂપાલાની ટિકિટ રદ કરાવી છે, માફી તેમને મંજૂર નથી, અને આ બેઠક બાદ પણ આ જ પરિણામ સામે આવ્યું છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ બેઠક બાદ ઉમેદવાર બદલવાને લઈને કોઈ પણ વાત નથી કહેવામાં આવી. બંને પક્ષો પોતપોતાના સ્ટેન્ડ ઉપર અડગ રહ્યા છે. મેં આપણે પહેલા જ કીધું હતું કે રાજપૂત સમાજ અને ભારતીય જનતા પાર્ટીના રાજપૂત નેતાઓ વચ્ચે સમાધાન શક્ય નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી પણ એક વાતમાં અડગ છે કે એમનો ઉમેદવાર નહીં બદલાય. પુરુષોત્તમ રૂપાલા જ રાજકોટ લોકસભા બેઠક લડશે. સી.આર. પાટીલે પણ સ્પષ્ટપણે વાત કરી છે કે સી.આર. પાટીલે પણ કહ્યું હતું કે રૂપાલા નહીં બદલાય. એટલે સ્વાભાવિક છે કે રાજપૂત સમાજ માટે જે અસ્મિતાનો પ્રશ્ન છે, સ્વાભિમાનનો, સ્વમાનનો, સન્માનનો પ્રશ્ન છે, કારણ કે બે દીકરીઓની આબરૂનો પ્રશ્ન છે. આજે જે પ્રકારે પુરુષો રૂપાલાએ નિવેદન કર્યું છે એ રાજપૂત સમાજ માટે અપમાનજનક ઘટના છે. એ રાજપૂત સમાજ માત્ર હવે આગેવાનો પૂરતું આંદોલન સીમિત નથી રહ્યું. મેં આપને પહેલા પણ કહ્યું હતું કે આંદોલન હવે રાજપૂત સમાજના ઘર ઘર સુધી પહોંચી ગયું છે. રાજપૂત સમાજના લોકોને લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીના જે પોસ્ટર બોય ગણાતા રૂપાલાએ એમના સમાજનું જે અપમાન કર્યું, જે ચલાવી શકાય એવી સ્થિતિ નથી. એ અપમાનનો બદલો લેવો જોઈએ. ને અપમાનનો બદલો એટલે એકમાત્ર રીતે રૂપાલાની ભારતીય જનતા પાર્ટી ઉમેદવારી રદ કરે. પણ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી એમની ઉમેદવારી રદ કરવા માંગતી નથી. ભારતીય જનતા પાર્ટી નેતાગીરી એટલા માટે ઉમેદવારી રદ કરવા નથી માંગતી, કારણ કે જો ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે રદ કરવાનો નિર્ણય કરે કે હવે પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી નહીં લડે, તો પછી ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ કફોડી બની જાય. કારણ કે એક વખત તમારે બકરું કાઢતા ઊંટ પેસે એવી ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ થાય. પછી આ કાયમ માટેનો મુદ્દો બની જાય. પછી કાયમ માટે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એના માટે નિર્ણયો કરવા મુશ્કેલ બની જાય. ક્યારેક કોઈ નિર્ણય કાયમી ના હોઈ શકે, બદલાવ અને પરિવર્તનશીલ રાજનીતિ હોય છે. પણ ભારતીય જનતા પાર્ટી માટે રાજપૂત સામેનું સન્માનની વાત છે, ત્યારે સ્વાભાવિક છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે શક્તિશાળી ક્ષત્રિય નેતાઓનો અભાવ પણ છે. કારણ કે સરકારમાં જે નેતાઓ બેઠા છે એમનું ક્યાંક ગ્રાઉન્ડ લેવલ મજબૂત નથી. એ પણ એટલી જ વાસ્તવિકતા છે. ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં જે નેતાઓ હતા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગણો, પ્રદીપસિંહ જાડેજા ગણો કે જયદ્રથસિંહ પરમાર ગણો, આ તમામ ક્ષત્રિય નેતાઓ ખૂબ મજબૂત હતા. એમનું ગ્રાઉન્ડ ઉપર મજબૂત નેટવર્ક હતું, સામાજિક પ્રભાવ હતો. પણ કમનસીબે એમની પાસે સત્તા નથી. સત્તા ન હોવાના કારણે પણ સામાજિક રીતે આજે પોતાના સમાજમાં અધિકારથી કંઈ પણ કહેવું તો મુશ્કેલ બનતું હોય છે. ભલે અત્યારે એમને સમાજના સિનિયર નેતાઓ તરીકે ભારતીય જનતા પાર્ટીએ મોકલ્યા હોય, અધિકાર વગર કોઈ પણ વ્યક્તિ જતો હોય તો એની એટલી મોટી અસર ઉભી કરી શકતો નથી. અત્યારે જયારે ક્ષત્રિય સમાજને કારણે ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં મુકાયો છે, ત્યારે એમને ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી યાદ કર્યા છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર તમામ નેતાઓને યાદ કર્યા છે. પણ મેં આપણે પહેલા પણ કીધું કે જે પ્રકારનું પરિણામ છે એ ફળદાયી પરિણામ ન મળી શકે. કારણ કે ભૂતકાળમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, જયદ્રથસિંહ હોય, પ્રદીપસિંહ હોય, તમામ લોકો એક પાવર પોઝિશનમાં હતા, સત્તાનું કેન્દ્ર હતા. આજે સત્તાનું કેન્દ્ર નથી, એટલા માટે પણ સમાધાન થવું બહુ અઘરું હોય છે. હંમેશા દુનિયા સત્તાની સાથે ઝૂકતી હોય છે, સત્તા સાથે સમાધાન પણ કરતી હોય છે. આજે રાજપૂત સમાજ માટે પ્રશ્નો ઉભા થાય તો અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે. બીજું, બળવંતસિંહ રાજપૂત છે એ કાયમ માટે કોંગ્રેસ માટે કામ કરતા રહ્યા છે. આજે સ્થિતિ એવી છે, એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, ઉદ્યોગ મંત્રી છે. આજે જે મોટા ભાગના આજે વર્ષોથી જોડાયેલા લોકો છે, જે ક્ષત્રિય સમાજ માટે આંદોલન, એમાંના મોટા ભાગના લોકો કહી શકાય એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો છે. ભારતીય જનતા પાર્ટી સાથે એમનો પ્રેમ છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા મદદ કરી છે. બીજું, માત્ર રૂપાલા પૂરતી વાત નથી. રૂપાલાનું અસ્મિતાની વાત તો છે જ. રૂપાલાએ જે પ્રકારે રાજપૂત સમાજનું અપમાન કર્યું એ વાત તો ચોક્કસ છે જ. પણ એની સાથે છેલ્લા 10 વર્ષ
વર્ષથી કહી શકાય ગુજરાતમાં રાજપૂત સમાજનું અપમાન થતું રહ્યું છે, ક્ષત્રિય સમાજની રાજકીય અવગણના પણ થતી રહી છે. આજે જોવા જઈએ તો ગુજરાતની રાજનીતિમાં લોકસભાની ચૂંટણીની વાત કરું તો વર્ષ 2014માં પણ ભારતીય જનતા પાર્ટી એક પણ ક્ષત્રિયને લોકસભાની ટિકિટ પણ નહોતી આપી. એ પછી વર્ષ 2019માં પણ ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ટિકિટ આપી નહોતી. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ એક પણ લોકસભાની ટિકિટ આપી નથી. કારણ બહુ સ્પષ્ટ છે. અત્યારે ગુજરાતની રાજનીતિ હોય કે દેશની રાજનીતિ હોય, એ સંપૂર્ણ જાતિવાદની રાજનીતિ થઈ ચૂકી છે. જેની પાસે જેટલું સંખ્યા હોય એ પ્રમાણે એમને તેની ફાળવણી થતી હોય છે. આજે ગુજરાતમાં જે 26 લોકસભાની બેઠકો ફાળવવામાં આવી છે એની ફાળવણીની દ્રષ્ટિએ જોવા જાઓ તો તમને કોળી સમાજનો પ્રભાવ જોવા મળશે, ઠાકોર સમાજનો પ્રભાવ જોવા મળશે. આજે વાત કરીએ આપણે, એટલે એક પાર્ટીમાં ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે, પાર્ટીના આગેવાનો, એમની વચ્ચે ક્યાંક ખટરાગ હતો જ, અને પછી આ વિવાદ થયો એટલે આ વધારે ઉકળાઈ ગયો છે આ મામલો. એક વસ્તુ એ છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી, કારણ કે આજે જે પ્રેસ કોન્ફરન્સ થઈ, છેલ્લો સવાલ આપને મારો એ છે, કારણ કે જે આ પ્રેસ કોન્ફરન્સ થઈ, બંને પક્ષોએ પોતપોતાની વાતો રજૂ કરી. આ પ્રેસ કોન્ફરન્સના મહત્વના મુદ્દા જે આપને લાગ્યા હોય એ ટૂંકમાં જણાવશો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ વાત કરી છે કે રાજપૂતોને અત્યારે એમને વાત કરી કે રાજપૂતો એમની મિટિંગમાં એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે એમને પુરુષોત્તમ રૂપાલા ઉમેદવાર ના જોઈએ. હવે સ્વાભાવિક છે, એમને તો કહી દીધું છે. હવે ભારતીય જનતા પાર્ટી નક્કી કરવાનું છે રાજપૂતોની વાત માનવી કે છે રૂપાલા સાથે રહેવું. જો રૂપાલાને બદલી નાખે છે તો પણ ભારતીય જનતા પાર્ટીને માટે મોટું નુકસાન થઈ શકે એમ છે. અત્યારે રાજપૂતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. ભારતીય જનતા પાર્ટીનું પણ સ્ટેન્ડ ક્લિયર છે કે રૂપાલા ઉમેદવાર રહેવાના છે. એના કારણે આ મંડાકાટ ઉકેલ આવવાની નથી. આ ચૂંટણી સુધી પણ ઉકેલ આવશે નહીં. પણ તમને એક વાત કહી દઉં કે જે પ્રકારે ગુજરાતના પાટીદારોએ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું પાટીદાર અનામત આંદોલન પછી 2015માં, એના કારણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ 28 જિલ્લા પંચાયતો અને શહેરી વિસ્તારમાં પણ કહી શકાય પોતાના જનાધારમાં ઘટાડો થયો હતો. હવે રાજપૂત સમાજના હાથમાં છે પોતાની તાકાત બતાવવાનું. એને તો ભારતીય જનતા પાર્ટી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. હવે રાજપૂત સમાજ કોની સાથે રહેશે એ પણ જોવાનું છે. આજે રાજપૂત સમાજે નક્કી કરવાનું છે, પોતાનું સ્વાભિમાન સન્માનનો બદલો લેવાનો, એનો જવાબ આપવાનો હવે એના હાથમાં છે. હજુ ઉમેદવારી પત્રો ભરાયા નથી. હજુ ભારતીય જનતા પાર્ટી પાસે પણ સમય છે. જો રૂપાલાને બદલવાના હશે તો છેલ્લી ઘડીએ પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલી શકે છે. જે પ્રમાણે મુખ્યમંત્રીને લઈને આખું મંત્રીમંડળ આજ ભારતીય જનતા પાર્ટીએ બદલ્યું હતું તો ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન કમિશન તરફથી પણ હવે ક્લીન ચીટ મળી ગઈ છે. ઉમેદવાર બદલવાને લઈને કદાચ જો ભારતીય જનતા પાર્ટી પાસે કદાચ એ પણ મુદ્દો રહ્યો હોત કે કદાચ ક્લીન ચીટ ન મળી હોત તો ઉમેદવાર કેન્સલ જ કરવા પડે. એટલે બંને પાસે હવે પોતાના સ્ટેન્ડ પર ઊભા રહેવા માટેના મુદ્દાઓ પણ છે. જો કે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ દર્શક મિત્રો, જે વિવાદ સર્જાયો છે, કારણ કે આજની જે બેઠક થઈ એ નિષ્ફળ થઈ છે. બંને ક્ષત્રિય આગેવાન સમાજ તે પણ પોતાના સ્ટેન્ડ પર ક્લિયર છે. ભારતીય જનતા પાર્ટીનો પણ ક્યાંક સ્ટેન્ડ હજુ ક્લિયર લાગી રહ્યો છે. જો કે ભારતીય જનતા પાર્ટીના જે ક્ષત્રિય આગેવાનો છે તે હજુ પાર્ટીમાં રજૂઆત કરી શકે છે આ બેઠક બાદ, કારણ કે માફી નથી મંજૂર કરી સમાજે. એટલે ઘણો બધો હજુ પણ આ વિવાદ છે. હજુ પણ કદાચ આગળ બેઠક પણ થઈ